ઘણી બધી કૃષ્ણ વિશે તો રાતો ને રાતો બોલાય છે, વ્યાસજી જેવા બોલીને થાકતા નહોતા તો આપણું તો શું આવે. પણ ભગવાન કૃષ્ણને અને અર્જુનને એકવાર ચર્ચા થઈ, ચર્ચા એક વાતમાં ચર્ચા થઈ. એટલે કૃષ્ણ ભગવાને એમ કીધું કે સમય બળવાન છે અર્જુન, સમય હોય ત્યારે બધું કરી લેવાય. જેમ મારી કડી બોલ્યા હતા ને ભાઈ, જેને જેને હાચવા ટાણા એના ઇતિહાસ લખાણા. જગતમાં જેને ટાણું હાચવી લીધું, અત્યારે આપણે ઠંડી હતી છતાંય પ્રોગ્રામમાં આવ્યા, તમે તમારું ટાણું હાચવું, અમે અમારું હાચવું, આયોજકો એનું હાચવું. ટાણાની જ કિંમત છે. ટાણું વધી ગયા પછી કાંઈ છે જ નહીં. આ નક્કી કરી લેજો. ટાણું જેને હાચવી દીધું એ ટાણાની કિંમત છે. એટલે ટાણું હાચવી દો એટલે પરમાત્મા ને માતાજી આપણા ટાણા હાચવા આવી જાય. એટલે અર્જુને કીધું કે એવું કઈ ન હોય સમય બમીનું, પુરુષ જ બળવાન હોય. મારામાં તાકાત હોય તો સમય મારું કાંઈ ન કરી શકે. તો કે નહીં, પુરુષ બળવાન નથી અર્જુન. કૃષ્ણ ભગવાન કે સમય બળવાન છે. એ ઘડીક વાત એવી વાતની ચર્ચા થઈ ને પછી ભગવાને કીધું તો તારે જો એટલું બધું એમ હોય કે પુરુષ જ બળવાન છે, સમય નહીં, તો તારું ધનુષ લઈને આ જંગલમાં જા. એટલે અર્જુન છે ઈ ધનુષને ખંભામાં નાખીને ઉપડ્યો જંગલ બાજુ. એમાં જંગલમાં કોઈ બાયું રાયડું નાખતું એવો અવાજ અર્જુનને સંભળાણો. હળી કાઢી ન્યા ગયો. એક વિશાળ કાયા વાળો યોદ્ધો ઉભેલો, એવી હાથીની હૂંઠ જેવી ભુજાવું ને એવો યોદ્ધો ઉભેલો. એની સામે બે બાયું ઉભી હતી. યોદ્ધો બાયુને એમ કેતો હતો તમારા ઘરેણા કાઢી દો અને બધા ઘરેણા મને દઈને વયું જાવ, નકર તમને બેયને માથા પછાડીને મારી નાખીશ. દારા દેતો હતો. અર્જુન ત્યાં જઈને ઉભો રહ્યો ને કીધું, પડકારો કરીને કીધું કે કાયર, બાયું માણા હામી બાયું ચડાવે છે. શું તું અબળાને લૂંટવાનું કેશો? ઘરેણા મરદનો દીકરો હોય તો મારા હામો આવ્યો તો ખબર પડે. બોલો ઈ બાજુ ફરીને અર્જુન ને કે તારા જેવાને જ ગોતું છું. અર્જુન કે આ તો બીતો નથી મારાથી, પણ એને ખબર નથી કે હું અર્જુન છું. ગાંડીની માથે ટંકાર કરીને ધનુ ચડાવ્યું. ધાણા ગાંડી ટંકાર હુંકાર કરી અર્જુન ભુજાબાળ ઉછળતો, ગુરુ દ્રોણ ગંગે સમર સમા નિરખી ભયો મોહમતી ગળતો, દિયો જ્ઞાન ગીતા યુદ્ધ કાલ મિતામતી મોહ જ્ઞાન હરીને હર્યો, મહાભારત યુદ્ધ ભયંકર ભાજા સારથી નાથ પારથ લેર્યો. એમ અર્જુને બાણ ચડાવ્યું અને બાણ માર્યું. એ ધાણા નાના કરતું બાણ માર્યું. પણ નાનું છોકરું જેમ બાજરાના મલોખાને ભાંગી નાખે, ડુંડાને ભાંગી નાખે, એમ અર્જુન નું બાણ ગયું તો કટ દઈને આમ ભાંગને પકડી અને હામો હાલતો થયો. આમ કરતો અર્જુન બાણ મારતો જાય ને ઓલો હામો હાલ્યો આવે. અર્જુન પાછા પગે હટતો ગયો. એને એમ થયું કે આ તો મારી નાખશે, આવશે તો. હટતો જાય ને બાણ મારતો જાય. અર્જુન હટતો જાય ને બાણ મારતો જાય. એમાં આમ નજીક આવવા માંડ્યો તો એને એમ થયું કે આ તો શું કરવું હવે, આ તો બાણમાં તો અસર થતી નથી આને. એમાં અર્જુન ને પાછળ કઈક ભટકાણું. એટલે જોયું ને આમ તો જે યોદ્ધો હાલ્યો આવતો હતો એવો જ એક વિશાળ કાયા વાળો યોદ્ધો આડો પડેલો. એક હાથ કપાઈ ગયેલો, એક પગ કપાઈ ગયેલો, એવો યોદ્ધો આડો પડ્યો હતો. એને અર્જુન ભટકાણો. એટલે ભટકાણો ઓલાને પડ્યો તો એને કે મને બચાવી લે ને, કે ઓલો મને મારી નાખશે. તો ઓલો બેઠો થયો. ઓલો બેઠો થયો ને તો અર્જુન એને ખંભે જ પૂગે. ઉભો તો અર્જુન તો એવો યોદ્ધો હતો. એ બેઠો થયો તો અર્જુન ને કે મારી પાછળ હોય તારું રૂવાડું ખાંડું ન થાય. તો અર્જુન એની વાહે વહી ગયો. તો ઓલો હાલ્યો આવતો હતો. એને પૂછ્યું કે એક છોકરું હમણાં અહીંયા નીકળ્યું હતું કે ભાડ્યું? એટલે અર્જુન ને છોકરું કીધું. બોલો એ કે છોકરું અહીંયા નીકળ્યું તું ભાડ્યું? તો ઓલો જે યોદ્ધા આડો અર્જુન હતાણો હતો ને એ યોદ્ધો કે હા આર્યું મારી વાહે. તો ઓલો અહીંથી ઊંચો થઈને કાન પાસેથી કે મરવી નાખવો છે કે આશરો દીધો, કઈ સમજાતું નથી. કે તું ચિંતા કરી માં ત્યાં ઉભો રહે. ઓલો બહુ નજીક આવ્યો ને એટલે ઓલા યોદ્ધા એક હાથ ને એક કપાઈ ગયેલો યોદ્ધો હતો ને, ઓલો યોદ્ધો જે અર્જુન ના બાણ પકડીને ભાંગી નાખતો હતો ને એને કે પાછો વળી જાય. અરે કે એને મારવો છે મારે ઓલાને. કે તો નહીં પાછો વળી જા, તું મને ઓળખે ને, હું ઉભો થયો તો હું થાય, એક પૈકી ઉભો થયો તો હું થાય, ખબર છે ને મારી. વયો જા નગર બીજી થાય. તો ઓલો પાછો વળીને હાલતો થઈ ગયો, વયો ગયો, ભાગી ગયો. અર્જુન ઓલો વયો ગયા પછી આગળ આવીને અર્જુન ને પરસેવો વળી ગયો. ઈ કે હું કેવો યોદ્ધો અને આનેથી બી ગયો, એક પગ ને હાથ નથી ને મારા બાણ ભાંગી નાખતો હતો. અર્જુન આગળ આવીને હું કે ખબર ગજબ છો હોય કે તમે, નકર તમને ખબર છે હું કોણ છું? હજી એને એમ કે હું ઓળખાણ દીધો તો મારું પ્રભાવ પડી જાય એમ. એ કે તમને ખબર છે હું કોણ છું? મારું નામ દે તઈ તમને ખબર પડી છે કે હું કોણ છું, હું શું કરી શકું. કે તમને ખબર નથી હું કોણ છું, પણ સાંભળી લ્યો હું એવો મહાન યોદ્ધો છું, પછી કે તમને નામ આપું. અર્જુન કે હું એવો મહાન યોદ્ધો છું
કે મારા બાણની માથે આમ ધનુષની માથે બાણ ચડે તો ધરતીના પડ ધ્રુજવા માંડે. ઈ યોદ્ધો શું? બળવીરો ભટકા જોબન સટકા ભટકા ભટકા વિફરિયા ઘવરાયેલ ગટકા તોય ને ગટકા મોજા ફટકા સમદરિયા મારે જા મટકા તો કટકે કટકા બુઢા ઝટકા ફટકારે એવો ઘમનશાળ યુદ્ધ કરી શકું એવો યોદ્ધો છું. પણ હું એવો યોદ્ધો છતાંય મારા બાણ ઓલો પકડી પકડીને ભાગી નાખતો હતો. તો ઈ યોદ્ધો કેવો કહેવાય? હું આવો યોદ્ધો, ઓલો એવો યોદ્ધો, મારા બાણ ભાંગી નાખતો હતો. હવે મારા બાણ જે યોદ્ધો ભાંગી નાખતો હતો ઈ તો તમારાથી બીન ભાગી ગયો. તો તમે કેવા? અને તમે જો આવા હો તો તમારો એક હાથ ને પગ કોણે કાપ્યો ઈ તો કયો, ઈ કેવો હોય છે ઈ તો કયો. બોલો કે એમાં એવું છે આ ધરતી માથે 5 પાંડવો છે. ઈ કે કૌરવ પાંડવનું યુદ્ધ ચાલતું હતું. હું કૌરવી સેનામાં ઉભો હતો. પાંડવો સેનામાંથી બાણ આવે અને પકડી પકડીને ભાંગી નાખતો હતો. પણ પાંડવોની સેનામાં એક અર્જુન નામનો યોદ્ધો હતો. છેટેથી જોયો છે મેં. અર્જુન નામનો યોદ્ધો હતો. એને શબ્દવેદી બાણ મારીને મારો એક હાથ ને એક પગ કાપી નાખ્યા છે. એ કે હું જીવું છું એટલા માટે કે 5 માંથી એકાદો ભેળો થાય કાચે કાચો ખાઈ જાવો છે. અર્જુન કે જય શ્રી કૃષ્ણ, થોડીક ઉતાવળ છે પછી નિરાતે ઓળખાણ ને બધી વાત કરીએ. અટાણે થોડીક મારે ઉતાવળ જેવું છે એટલે કામે નીકળ્યો તો તેથી અર્જુન ઓળખાણ નહોતો આપી ગયો. હું અર્જુન શું? ભલા માણા ટંકારે ધનુષ તણે આખી ધરતી ધ્રુજાવે એને એક દી કાબા કવરાવે. આ તો સમય પૂરો સાંભળા એટલે અરે મોખો તો દુનિયાથી નોખો કહેવાય. દ્વારકાના દેવની તો વાત જ નો થાય. ભગવાન દરિયાના ફળિયામાં મીઠા ભગવાન. સનાતન ધર્મના હારા કામ થાય મારા ભારતમાં જુઓ હવે ભક્તો લહેરાય. સૌરાષ્ટ્ર સોમનાથ દાદો સોહાય ભગતા દરિયાના મોજા પકડાય. આવડની ધરતીમાં હવે મરકાય મારા ભારતમાં જુઓ હવે ભક્તો લહેરાય. સોલંકી વીર વસરાજ જેને ગાયું માતાજી માટે જીવ દીધો અને એના માટે અનેક ગીતો ગવાના છે. પણ એક બે કડીમાં એવા મંગલ વર્તાના રૂડાઈ માનવે એવા મંગલ વર્તાના રૂડાઈ માનવે જાયુવાડી જાય
ઠીંગાણે વીરો વાચરો મંગલ વરસાણા રૂડાઈ માનવે જય રાણા જય વાછરા ને જય સોલંકી સરદાર પણ જય જય દાદા કરણ તું માનો જય જય જગન્નાથા હે એવા